અરવલ્લી જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી ટ્રેક્ટર ભાડા ઠગાઈ કેસમાં 20 ટ્રેક્ટર 10 ટ્રોલી અને 1 જેસીબી રિકવર કુલ 1 કરોડ રૂપિયા 21,75,000નો મુદ્દામાલ પાછો મેળવ્યો। આરોપીઓ ઝડપાયા। અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ પોલીસ સ્ટેશન હદના ગામડાઓ તેમજ દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેડૂતો સાથે અગાઉથી ગુનાહિત કાવતરું રચીને આરોપીઓએ ખેડૂતોને છેતર્યા હતા। આરોપીઓએ ખેડૂતોને ટ્રેક્ટરનું ભાડું આપીશું કહીને ભોળવીને ભાડા કરાર કરાવી લીધા અને ટ્રેક્ટરો પરત ન આપતા અન્ય વ્યક્તિઓને આપી દઈને ઠગાઈ કરી હતી। આ કાવતરામાં કુલ 43 ટ્રેક્ટર 15 ટ્રોલી 1 જેસીબી અને ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના 3 ટ્રેક્ટર સહિત વાહનો આરોપીઓએ બદનિયતથી લઈ જઈ અદૃશ્ય કરી દીધા હતા। અરવલ્લી જિલ્લા પોલીસે ત્વરિત અને અસરકારક તપાસ હાથ ધરીને આ કેસમાં કુલ 20 ટ્રેક્ટર 10 ટ્રોલી અને 1 જેસીબી મળીને 1 કરોડ રૂપિયા 21,75,000ના મુદ્દામાલની રિકવરી કરી છે। સાથે જ આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડવામાં આવ્યા છે। અરવલ્લી જિલ્લામાં માલપુર અને મેઘરજ બે પોલીસ સ્ટેશનમાંથી અમને ફરિયાદ મળેલી કે ખેડૂતોના ટ્રેક્ટર જે છે અને ટ્રોલી અને જેસીબી મશીન વગેરે ઇલીગલી ભાડાના નામે લઈ જઈ અને ત્યાં એને અન્ય જગ્યાએ સસ્તા ભાવે વેચી દેવામાં આવે છે અને જ્યારે પછી એ વ્યક્તિ પોતે એ પરત લેવા જાય ત્યારે એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને એનું ટ્રેક્ટર પરત મળતું કે નથી પૈસા મળતા। આ પ્રકારની ફરિયાદના આધારે માલપુર અને મેઘરજ બંને પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર દાખલ કરેલી। જે તે સમયે અમે એફઆઈઆર દાખલ કરી ત્યારે ટોટલ 40 ટ્રેક્ટરની એફઆઈઆર હતી। પછી એમાં એડિશન થતું ગયું અને એફઆઈઆર દાખલ કર્યા પછી બંને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો અને જિલ્લાની એલસીબી આ બધા કામે લાગેલા અને ત્યારબાદ જે અલગ અલગ જગ્યાએથી, કારણ કે આ મોટાભાગના જે ટ્રેક્ટર છે એ સૌરાષ્ટ્રમાં અને આજુબાજુના જિલ્લાઓમાં વેચી દેવામાં આવેલા ઓછા ભાવે, એ અલગ અલગ જિલ્લાઓમાંથી એ બધી રિકવરી કરી છે। અત્યાર સુધીમાં ટોટલ અમે 20 ટ્રેક્ટર 1 જેસીબી અને 10 ટ્રોલી રિકવર કરી શક્યા છીએ। એ સાથે સાથે અમે એમાં ટોટલ 6 આરોપીઓ અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે। મુખ્ય આરોપી જે છે એ વિજય જે પ્રાંતવેલ બાયડનો વતની છે, એની સાથે સહયોગમાં સુનિલ કાળાભાઈ પરમાર, પ્રવીણ મછાર, કનુ ભરવાડ કરીને જે છે એ મુખ્ય આરોપી છે, ઉપરાંત વિપુલ અને કનુભાઈ પાંડો, આટલા આરોપીઓ અત્યાર સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે। આરોપીઓના 3 દિવસના રિમાન્ડ ઉપર છે। હજી આગળ એણે ટ્રેક્ટર જ્યાં જ્યાં પણ વેચ્યા છે અત્યારે પણ અમારી ટીમ અન્ય જગ્યાઓએ આ આરોપીઓ સાથે મૂવમેન્ટમાં છે અને આ રિકવરી માટે થઈને અમે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ। ટોટલ બંને પોલીસ સ્ટેશનમાં થઈ અને અમે લગભગ 4 કરોડની મુદ્દામાલની રિકવરી કરી છે અને આપના માધ્યમથી લોકોને પણ અપીલ છે કે આવા પ્રકારના ફ્રોડના ભોગ બનેલા હોય કે ખેડૂતો કે કોઈ પણ લોકો તો એ તાત્કાલિક પોલીસ સ્ટેશનના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। એક બીજું કે ભવિષ્યમાં ક્યારેય આવી પ્રકારની જે લાલચ આપીને જે ટ્રેક્ટર ભાડે લઈ જાય છે તો એના પ્રોપર ડોક્યુમેન્ટેશન વગર અને પ્રોપર લીગલ કાર્યવાહી વગર એને કોઈને પણ આવી રીતે ટ્રેક્ટરો કે કોઈ પણ સાધન સામગ્રી ભાડે ના આપે।